જય પેરામિલિટરી અમદાવાદ અને ગાંધીનગર પેરામિલિટરી સંગઠનની સંયુક્ત મિટિંગ હોમલેન્ડ સ્કૂલ મોટા ચિલોડા ગાંધીનગર ખાતે તારીખ 19/5/2024 રવિવારે સવારે 9 વાગે રાખેલ છે. ગુજરાતમાં જે ચૂંટણીના કારણે આપણે આપણી મિટિંગનું આયોજન નહોતા કરી શક્યા, તેમજ લગ્નગાળાના કારણે પણ આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ આપણા સંગઠનના મારફતથી સર્વેના તમામ કોર્સના કેન્ટીનના કાર્ડ બને એ ફોર્મ, તેમજ નવા કોઈ સદસ્ય હોય એમનું સદસ્યતા ફોર્મ, તેમજ વિશેષ સંગઠનને મજબૂત કરવા માટે એકબીજાના મંતવ્યો અને ખાસ આ વખતે પહેલીવાર આપણા પેરામિલિટરી સંગઠન તરફથી આપણે આ કાર્યક્રમની સાથે સાથે ફ્રી મેડિકલ ચેક, એમાં આપનું ડૉક્ટરનું કન્સલ્ટિંગ ફી ફ્રી, બીપી ચેક કરવી હોય ઇસીજી ફ્રી, તેમજ અન્ય કાન નાક ગળા ચેકઅપ ફ્રી, તેમજ ડિજિટલ ચેકઅપ ફ્રી છે. અને અમુક વસ્તુઓ તમારે કોઈ પણ ચેકઅપ કરાવવું હોય તો એમાં પણ ડિસ્કાઉન્ટ સાથેનો કાર્યક્રમ એ જ દિવસે આપણે એ જ કેમ્પમાં એટલે હોમલેન્ડ સ્કૂલમાં જ રાખેલું છે, જેથી કરી કોઈ એવા સદસ્ય હોય જેમને કંઈક બીમારીથી ગ્રસ્ત હોય અને પોતાનું કંઈક ચેકઅપ કરાવવું હોય એ પણ પોતાનું ફ્રીમાં ચેકઅપ કરાવી શકે છે. અને અમુક વસ્તુઓ હશે એમાં ડિસ્કાઉન્ટ છે. ખાસ વિશેષ જે આપણા શહીદ પરિવાર હોય, નિવૃત્ત જવાન હોય, કોઈ કારણ નોકરી છોડીને આવેલા હોય એ પરિવાર ચોક્કસ સહપરિવાર, રવિવારનો દિવસ છે, સહપરિવાર એટલા માટે આપ સૌને વિનંતી કરીશ કે આપ સૌના સહપરિવાર સાથે લઈને આવો, કારણ કે જવાનના પત્ની બાળકો એ જ્યાં સુધી સંગઠનના હોદ્દેદારને ઓળખશે નહીં તો ક્યારેક કોઈ પણ જાતની આપત્તિ આવે, મુસીબત આવે, સંકટ આવે, એવા સમયે કોને ફોન કરવો, કોને કોલ કરવો એ આપણા પરિવારના સદસ્યોને ખબર હોવી જોઈએ. નહીં ખબર હોવાના કારણે આપણે બધાએ જોયું છે કે ઘણા બધા આપણા સંગઠનના સદસ્યના ફોર્મ ભર્યા હોય પણ જાણકારીના અભાવે આપણે એ પરિવારની મદદ નથી કરી શકતા. જેથી કરીને હું તમામને હાથ જોડી વિનંતી કરીશ કે સંગઠન કોઈ એક વ્યક્તિથી ચાલતું નથી. તમામના સમન્વયના કારણે, તમામના સાથ સહકારના કારણે, તમામના સહકારના કારણે આપણે સંગઠનને મજબૂત, ગાઢ અને સક્રિય બનાવી શકીએ છીએ. જેથી કોઈ પણ વસ્તુ એકલા હાથે તાળી નથી પડતી. અને આવું જ હું તમામ જિલ્લાના પ્રમુખોને પણ વિનંતી કરીશ કે હું પોતે પણ તમામ જિલ્લાઓમાં ચોક્કસ દરેક જિલ્લાની મુલાકાત ફરીથી આપણે લેવાનું જ છે અને આ કાર્યક્રમ કરવાનું છે. પરંતુ પોતપોતાના જિલ્લામાં જિલ્લા પ્રમુખો આ કેન્ટીનના કાર્ડ ભરવાનું કાર્યવાહી જો દર રવિવારે કરે તો આપણે શોર્ટ ટાઈમમાં તમામ 33 જિલ્લાના ફોર્મ દરેક ડિપાર્ટમેન્ટ આપી શકીએ અને દરેકના ફોર્મ પણ દરેક ડિપાર્ટમેન્ટ પહોંચી જાય, દરેકના કેન્ટીન કાર્ડ બની જાય, જેથી જે જીએસટી 50%નો લાભ છે, જ્યાં સુધી કેન્ટીન કાર્ડ નહીં બને ત્યાં સુધી આ લાભ કોઈ પણ જાતનો સામાન કેન્ટીનથી આપને નહીં મળે. કાર્ડ બનશે એના પછી જ ભારતભરમાંથી કોઈ પણ સીપીસી કેન્ટીનમાંથી આપને સામાન લેવો હશે તો આપ સામાન લઈ શકશો. તેની ખાસ નોંધ લેવી. કેન્ટીન કાર્ડ જ્યાં સુધી નહીં મળે, ફરીથી કહું છું, ત્યાં સુધી કોઈ પણ જાતનો સામાન આપ નહીં પરચેસ કરી શકો. જેથી કેન્ટીન કાર્ડ લેવા માટે આપ સૌ આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમામ કોર્સના ફોર્મ જે ભરવાના છે એ આપેલું છે, તેમજ માહિતી પણ આપેલી છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, બીપીઓ કોપી, પેન્શન આઈડેન્ટિટી કાર્ડ અને 3 ફોટો પાસપોર્ટ સાઇઝના. સીઆરપી એપના જે પરિવાર હોય એમને પોતાના પરિવાર, પોતાની પત્ની સાથેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, 3 ફોટા એમને આપવાના છે. શહીદ પરિવારો હોય એમને એમનો બીપીઓ કોપી, એમનું આધાર કાર્ડ, એમનું પાન કાર્ડ અને એમનો સ્વયંનો ફોટો આપવાનો છે. કોઈ કારણથી નોકરી છોડી આવેલા ભાઈઓ હોય એમને ડિપાર્ટમેન્ટ તરફથી ડિસ્ચાર્જ સર્ટિફિકેટ આપ્યું હોય કે કોઈ પણ જાતનું જે ડોક્યુમેન્ટ આપ્યું હોય એની સાથે સાથે પોતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને 3 ફોટા આપવાના છે. તો આ માહિતી, આ વિડીયોને શાંતિથી સાંભળજો અને પોતાના પરિવારના દરેક સભ્યોને પણ સંભળાવજો. અને વિશેષ આપણી આ યુટ્યુબ ચેનલને ગામ સુધી આપણે જે માન સન્માન સુવિધા અભિયાન છે એને સફળ બનાવવા માટે લોકો સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. આપ સૌની નાની અમથી
યોગદાન મહેનતના કારણે ચોક્કસ આજે નહીં તો કાલે આપણા આ દેશના પેરામિલિટરી જવાનોને ચોક્કસ ન્યાય મળશે અને એમને પણ આર્મી જેવી સન્માન સુવિધા મળશે ચોક્કસ. જય હિન્દ, જય ભારત.